ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? જય સ્વામિનારાયણ બધાને. કેવું સુનકાર લાગે છે જો બધા ઉત્સવ હતો તો કેવું સરસ લાગતું હતું, ભૈરું ભૈરું. હવે સુનકાર સુનકાર બધું લાગે છે. જય સ્વામી. કેમ છો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. નારાયણપુરા મિત્ર મંડળ એમને જે સ્વામી પાસે દાન લખાયું હતું, હરિઓમ શાસ્ત્રી હરિઓમ પ્રકાશદાસજી, જે આપણને 5 દિવસ પોતાની વાણીથી સરસ ભગવાનનું જ્ઞાનરૂપ ગીતા આપણને ભગવાનનું પીરસ્યું છે. અને એના દ્વારા નારાયણપુરા મિત્ર મંડળ 51,000 જે દાન લખાયું તે આપણને મળી ગયું છે. તો બધાનો ખૂબ ખૂબ આભાર. અને હંમેશા સંતોના ઋણી રહેશું, કેમ કે સંતો કથા તો બધી વાંચી અને જ્ઞાન આપ્યું, સેવાય પણ કરી, પણ 1 રૂપિયો લઈ નથી ગયા. અને મને વિદેશથી બધા હરિભક્તોનો ફોન આવતો હતો. અમારે જો ધર્મિષ્ઠાબેન તુવેર ફોલે એને જવું છે, પણ અમે જવા નથી દીધા, કિડનેપ કરી લીધા છે કે થોડાક દી તમે તો રોકાવ. શું લાગે છે કા? દિવસથી બધું કાર્યક્રમ ચાલતો હતો અમારો, તૈયારી ચાલતી હતી. 15 દિવસ પહેલા 5 દિવસ અમારું ફંક્શન ચાલ્યું અને હવે અમારો મેળાવડો વિખાઈ ગયો છે. હવે અમને મજા નથી આવતી. હવે 5-7 જણા છે, હવે તો કઈ બહુ મજા આવતી નથી. શું લાગે છે? બધું સૂનું થઈ ગયું. હવે મારે જવું છે, પણ હવે કઈ મને બેન રજા આપતા નથી. થોડાક દી રોકાવ, પછી તમારે અમેરિકા જવાની વાર છે એટલે હવે રોકાવ. કવિતાબેન ગયા અને નારાયણપુરા મિત્ર મંડળે જે યોગદાન મોકલું છે મળી ગયું છે. અને સંતો બધા આવ્યા હતા અને આશીર્વાદ આપ્યા અને 5 દિવસની કથા પારાયણ કરી. પણ એક પણ સ્વામી અહીંથી 1 રૂપિયાનું દાન નથી લઈ ગયા. મને વિદેશથી બધા બહેનોના ભાઈઓના ફોન આવતા હતા કે બેન અમે તો પહેલાં આવા સંત જોયા, કે કાલે માં લક્ષ્મીબેનનો લંડનથી ફોન આવ્યો, પછી કેનેડાથી આવ્યો. એ કે પહેલાં અમે આવા સંત જોયા બેન, કે કાંઈ લઈ ન ગયા. લઈ નથી ગયા એ તો બરોબર. એ કે પાછું બધા એમના જે ટચમાં હોય હરિભક્તો પાસે દાનય કરાવ્યું આશ્રમ માટે. એટલે કે આવા સંતોને બધાને વંદન છે. એટલે મેં કીધું લાવો વિડીયો દ્વારા જ બધા સંતોને જય સ્વામિનારાયણ કહી દઈ. અને ખૂબ ખૂબ આભાર કે તમે અમને ખૂબ આશ્રમને મદદરૂપ બન્યા છો. હંમેશા અમે તમારા ઋણી રહેશું. અને દેશ વિદેશમાં તમને બધાએ જય સ્વામિનારાયણ કીધા છે. અને એવું પણ કીધું છે કે આવા સંત અમે પહેલી વાર જોયા છે. નહીં તરીકે ઘણા સંતો લાવ જ કરતા હોય, કે પણ આવા સંત અમે પહેલી વાર જોયા કે બધું મૂકીને ગયા. પોથી ઉપરનું દાન નથી લેતા ગયા. અને એના હરિભક્તો પાસે પોતે એમને જે વસ્ત્ર પહેર્યા હતા ને એ વસ્ત્રે જ અહીંથી ગયા છે. એટલે બધા સંતોના ખૂબ અમને આ આશ્રમમાં મદદરૂપ બની છે, ખૂબ આશીર્વાદ આપ્યા છે. અને ભગવાનને પ્રાર્થના કરી કે જે સંત હૃદય દયાળુ હોય ને એ અમને સાક્ષાત ભગવાને સંતમાં દર્શન કરાવ્યા છે. તો બધા સંતોના ચરણોમાં વંદન. અને હંમેશા હું તો એ કહું છું કે કોઈ પણ સંત હોય નીકળતા આવતા જતા આસ્થાનું હરિદ્વાર બધા માટે છે, તો ચોક્કસ પધારજો. અને સંતોને ક્યારેય કાંઈ મારી વાણીથી દુઃખ લાગ્યું હોય તો તમારી બેન દીકરી જાણીને માફ કરી દેજો. અને કાલથી જો આજે બોલાવ્યા છે આપણે એન્જિનિયરને બધું, એટલે જે સંતોના 2 રૂમને રસોડું બનાવવાનું છે અને એમની અલગ જ જગ્યા આપવાની છે. તો એ કાલથી બાંધકામે ચાલુ કરી દઈ છે. જેનું યોગદાન આવ્યું છે એનું બધું સિમેન્ટ ને કપચીને કાંકરીને બધું લઈ અને આપણે શરૂ પણ હવે 2 દિવસમાં કામ ચાલુ કરી દેવું છે. અને ભગવાન કહે ને કે હું અને સંત બે એક જ છીએ, કે હું સંતના હૃદયમાં. તો ક્યાં સંતના હૃદયમાં રહ્યા છે? કે પંચવર્તમાન યુક્ત છે, આવા નિર્માની છે, જેને કાંઈ મોહ નથી, એવા સંતના હૃદયમાં પ્રભુ હંમેશા રહ્યો છે. અને જો મારા પ્રભુ બેસી ગયા છે, કેટલા મસ્ત મસ્ત પ્યારા પ્યારા લાગે છે ને. અમૃતબેન જય સ્વામિનારાયણ. આ ગંગાજળ છે, હરિદ્વારથી જ આવ્યું છે, તો આપણે ભગવાન પાસે જ રાખી દીધું છે પ્રસાદીનો.
અને આજે અમારે પેલું ગુલાબ ફૂલનું ઈગડું ને તો ભગવાનના હાથમાં આપ્યું જો પેલું ફૂલ આજે. અને આ બધી ભગવાનની પ્રસાદીની વસ્તુ એ જો ભગવાન સમયની હો. ચાલો અમારા રાજભાઈ આવ્યા હતા પણ હું મળી જ ન શકી. ભાઈને ખબર છે કેટલી દોડાદોડ હતી તો મળવાનો સમય જ ન મળ્યો જરાય. એટલે ખાસ એ માટે જ લાઈવ થયા હતા. અમારે તમારા થાળીમાં જમે જ જોયું ને ભગવાન રોજે. હજી અમારે હંસાબેનની વાટકી ને ચમચી બાકી છે, હજી આવી નથી. હે શું કે હજી સોનીની દુકાનેથી આવી નથી, આવશે એટલે ભગવાનને ધરાવશું. એટલે ભગવાન આવ્યામાં બધું આવી ગયું હતું. એટલે એ બધા ભગવાન એના હૃદયમાં, અમૃતબેનના હૃદયમાં, શાંતાબેનના હૃદયમાં, હંસાબેનના હૃદયમાં વૈસા ત્યારે ભગવાનનો ચાંદીનો થાળ બની ગયો. એટલે બધું ભગવાન કરે ને ત્યારે અમારે જો મહારાજ રસોઈ બનાવે છે. હરિદ્વારથી આવ્યા છે લાઈવ. એમાં શું થઈ ગયું, હરિદ્વારથી જો અમારે કિશન મહારાજ આવ્યા ને રસોઈ બનાવે છે. કેમ છો, મજામાં છીએ? હા તો મૂકી જ દેવું છે. હાલો આ બાટકાઈ ખોલજો, બધું પેક કરીને મૂકી જ દઈ. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અને બધા સંતોના ચરણોમાં પણ જય સ્વામિનારાયણ. ક્યારેય કાંઈ પણ સંકટ હોય કે એવો સમય હોય, એક અહીંયા આપણે સુવિચાર લખ નાખવો છો ધર્મિષ્ઠાબેન. અહીં સુવિચાર લખ નાખવાનો ને કે ગ્રામ્ય વાર્તા અહીંયા કોઈએ કરવી નહીં. એ ખાસ સુવિચાર કરી નાખવાનો કે કોઈની ગ્રામ્ય વાર્તા કોઈ અહીં કરવી નહીં. 12 ગામ વાળા હોય કે ગામ કોઈ પણ, હા ગ્રામ્ય વાર્તા એ કરવી નહીં. હા બસ ભગવાનની વાતો કરવાની. અહીં ગ્રામ્ય વાર્તા નહીં એવું લખી જ નાખવું છે. સુવિચાર બધા યાદ આવે ને, હવે બધું લખવાનું બાકી છે એ બધું લખી નાખી. એટલે હવે ધીમે ધીમે બધું પાછું કામ જે છે એ ઉપાડી લઈ. થોડીક તબિયત આમ તેમ છે પણ હવે 2 દિવસમાં બધું કામ ચાલુ કરાવી દઈ. ભગવાન જો બધી આ મૂર્તિ પ્રસાદીની આવી છે, બધી વ્યવસ્થિત મૂકશું પછી હવે ગોઠવશું. એટલે હંમેશા જે પણ સંતો આશીર્વાદ આપવા આવ્યા હતા અને આપણને કથા વાર્તાનો લાભ આપ્યો અને નાનો મોટો જે પણ લાભ આપ્યો, અમે હંમેશા તમારા ઋણી રહેશું. અને ક્યાંય પર જરૂર પડે કળિયુગમાં તો આ બેન તમારી હાજર જ છે. કોઈ ચિંતા નથી, તમ તારે ગમે ત્યારે કેવડાવજો. કાંઈ સંતો ઉપર સંકટ સમય આવે તો બેન હાજર જ છે. અમે હંમેશા તમારી સેવામાં તત્પર રહેશું અને હંમેશા અમે તમારા ઋણી રહેશું. કેમ કે અમને ખ્યાલ નહોતો, અમને એવું હતું કે કથા તો કરી છે પણ ખર્ચો ઘણો બધો, પણ બધા સંતોએ ઉપાડી લીધો અને એક આશ્રમને બહુ બધી મદદરૂપ બન્યા છો. એટલે ખૂબ ખૂબ આભાર. અને એને જ સાચા સંત કહેવાય ને, જેને કાંઈ ન જોતું હોય ને એને જ ઉપમા અપાય સાચા સંતની. કેમ કે મહારાજના એ શબ્દ એ જ હતા કે મારા સંતનું જીવન તો પરોપકારી બીજા માટે હોવું જોઈએ. એને મને મદદરૂપ બન્યા એટલે હું નથી ગાણા ગાતી, પણ જે મહારાજ આજ્ઞા કરીને ગયા ને એ આજ્ઞામાં રહીને તમે સેવા કરી છે ને એટલે મને આનંદ થાય છે કે જે ભગવાને કીધું હતું ને કે ધનના ત્યાગી સ્ત્રીના તો ધનય નથી લઈ ગયા ને સ્ત્રી ધનના ત્યાગી, અહીંયા એ અમને આમ સાક્ષાત દર્શન થયા છે. એમ કે એ જે રીતે આવ્યા હતા એ રીતે જ 1 રૂપિયો પણ લીધા વગર અહીંથી આશ્રમેથી એમને વિદાય લીધી છે. એટલે આ બહુ મોટી વાત છે. અને દેશ વિદેશમાં પણ બધાએ તમારી ખૂબ નોંધ લીધી છે. બહુ બધા બહેનોના ફોન આવ્યા હતા
એ કે નહીતર આવા સંત અમે પહેલી વાર જોયા છે બેની કે આશ્રમને એના દાતા દ્વારા તમને મદદરૂપી બન્યા અને આશ્રમના લાભાર્થે કથા કરી અને 1 રૂપિયો લીધા વગર. એટલે બહુ બધી તમારી દેશ વિદેશમાં નોંધ લીધી છે અને બધાને બહુ આનંદ થયો છે. બહુ એટલે બહુ બધાને આનંદ થયો છે. અને અમે તો કહી કે ભગવાનને કંઈ ઓલા જસુભાઈ જેમ કહેતા ને ગઢડામાં, મારે ઘરે રહે સંત સામટા ને ભગવાનનું ભજન થાય ને મારી અવિચળ ચૂક રાખજો, એ આખું કીર્તન છે ને. અમે એમ જ કહી કે અમારા હરિદ્વારમાં પણ રહે સંત સામટા અને બસ ભગવાનનું ભજન કરાવે અને કાયમી માટે અમારા આશ્રમમાં ઉત્સવ રહે. અને દીકરીઓને આપણે 6 થી 12 ધોરણ મા બાપ વગરની દીકરીઓ એમને ભણાવી અને ભગવાનને ખૂબ રાજી કરી. બસ એક જ ધ્યેય છે. અને જે સંત નિવાસ બનાવવાનું છે એ આપણા આ આશ્રમની જે બાઉન્ડ્રી છે ને એની બહારના ભાગમાં, એટલે સંતોને આપણે ડિસ્ટર્બ ન કરી શકીએ, સંતો આપણને ક્યારેય આપણા લઈને એના નિયમ ધર્મ ન પડે અભડાય. એટલા માટે કે આપણા એના નિયમ ધર્મ હોય એમાં કોઈ બેન દીકરી આડી આવી જાય કે અડી જવાય તો એમને દોષ લાગતો, એના બહુ બધા નિયમ ધર્મ આકરા હોય. એટલે જેથી કરીને એમના સંત નિવાસ અલગ જ બનાવવાના છે. એનું આખું આપણી આ જે બાઉન્ડ્રી છે ને એમની બહાર જ. એટલે આવતા જતા વડતાલથી જુનાગઢ છે, સોમનાથ, દ્વારકા બધે સંતો જતા આવતા હોય તો જેથી કરીને એ આરામ કરી શકે, એની રીતે રસોઈ બનાવીને જમી શકે. તો એક સંત નિવાસે આપણે હવે 2 દિવસમાં બનાવવાનું ચાલુ જ કરવાના છીએ. તો એમાં તમને કોઈને એમ થાય કે અમારે સિમેન્ટ આપવો છે, કાકરી આપવી, કપચી આપવી, તો ચોક્કસ ફોન કરજો. મારો નંબર છે 98171993. અને સંતો માટે આપણે 1-2 રૂમ ને 1 રસોડું એટલું આપણે સંતો માટે પણ બનાવી આપી. અને પછી એવું નથી કે સ્વામિનારાયણના સંતો માટે જ, કોઈ પણ પરોક્ષના સંતો હોય ને એને આશરો લેવો હોય, 1-2 દિવસ રોકાવું હોય તો બધા માટે છૂટ છે. એટલે આવતા જતા એને આરામ કરવો હોય એટલે 2 થી 4 દિવસ જ હો, પછી અહીંયા ધામા નાખવા નહીં દઉં, એ પાછી એક નોંધ લેજો. એટલે 2-4 દિવસ નીકળ્યા હોય અને એમને આરામ કરવો હોય, જમવાનો પ્રોબ્લેમ તો એ જાતે બનાવી અને જમી શકે છે. એટલા માટે આપણે 1-2 રૂમ રસોડું અલગ જ બનાવી દેવાના છીએ. એટલે કોઈ પણ સંતો નીકળતા હોય આવતા જતા એને રહેવા માટે પ્રોબ્લેમ હોય તો આપણે એ સંત નિવાસ એક બનાવવા જઈ રહ્યા છીએ. અને તમને એવું થાય કે અમારું એમાં યોગદાન કે કાંઈ નહીં તો કાંઈ નહીં, 1 થેલી સિમેન્ટ આપવો છે તો 1 થેલી સિમેન્ટના 400 રૂપિયા છે, તો તમે એમાં પણ યોગદાન આપી શકો છો. અને 2 દિવસમાં એ બાંધકામ ચાલુ કરાવવું છે. અને અમને કાકા પણ બોમ્બેથી કહી ગયા છે કાંઈ હોસ્પિટલ બનાવો, હું મારથી થશે એ મદદ કરીશ. અને તમને એક જાણીને બીજી પણ વાત આનંદ થશે કે અમારા રાજકોટમાં જેમનું નામ બહુ દાનવીરમાં ગણાય એવા કાકા છે, એને પણ એક રાજકોટમાં આપણને હાઈવે ટચ એને જગ્યા આપવી છે. તો અમે પણ 2 દિવસમાં ત્યાં જોવા જાશું. જો આપણને બધું અનુકૂળ હશે તો ત્યાં પણ કંઈક વિચારશું. અને આપણો એક જ ધ્યેય છે કે દિન દુખિયાની સેવા કરવી છે. બસ મારા ભગવાન સ્વામિનારાયણને રાજી કરવા છે. અવાજ નથી આવતો? મહારાજનું એક જ નિયમ હતું, દેખી રે દુખ્યો ન ખમાય દયા આણી રે. એટલે આપણે બસ ભગવાનનું જે વાણી હતી એમને આપણે ભગવાનની વાણીમાં ભગવાનની અખંડ વાણી રાખી આપણી સાથે અને આપણે દિન દુખિયાની બસ સેવા જ કરવી છે. એટલે 6 થી 12 ધોરણ અહીંયા દીકરીઓને રહેવું, જમવું, ભણવું. અત્યારે 10 દીકરીના નામ આવી ગયા છે. અને કોઈને એમ થાય કે અમારા આશ્રમમાં અમારી દીકરીઓને ભણાવી છે, જે પરિસ્થિતિ વીક છે એમને હો. તબિયત બહુ થોડીક આમ તેમ ખરાબ છે, કેમ કે ઉજાગરા થયા ને એટલે ઉલટી ને ચક્કર ને એવું જ આવ્યા રાખે છે. બહુ ઉજાગરા 10 દિવસથી આમનામ થયા છે. એટલા માટે તો 6 થી 12 ધોરણ દીકરીઓ માટે સ્લમ વિસ્તારની દીકરીઓનો પહેલો વારો રહેશે. કોઈ મમ્મી નથી, કોઈ પપ્પા નથી, એવી દીકરીઓ. અને જેમને મમ્મી પપ્પા બેય છે પણ એમની બિચારાની પરિસ્થિતિ નથી કે પોતે ભણાવી શકે, તો તમે 6 થી 12 ધોરણ એડમિશન તમે તારા લઈ શકો છો. અને અમે લિમિટેડ સંખ્યામાં જ રાખવાના છીએ કે મારે એવું નથી. જય સ્વામિનારાયણ મહારાજ.
તો 6 થી 12 ધોરણ અહીંયા રહેવું, જમવું, ભણવું બધું અહીંયા ફ્રીમાં જ રહેશે. લાલુભાઈ મારું નામ કેમ નથી બોલતા? ભાઈ ખબર હોવી જોઈએ ને આમાં કેટલાના નામ આવતા હોય. હું એવું બધું ધ્યાન રાખવા જાઉં તો મારે જે વાત કરવી હોય એ ભૂલાઈ જાય. એટલે એવું ક્યારે કોઈ દિવસ કોઈએ ધોખો ન કરવો કે મારું નામ કેમ નથી બોલતા, કેમ કે પછી હું વાત કરતી હોય બીજી વાત રહી જાય જે સેવાની હોય ઈ. બધાના નામ બોલવા બેસું તો. પૂર્વીબેન જય સ્વામિનારાયણ. તો 6 થી 12 ધોરણ રહેવું, જમવું, ભણવું બધું અહીંયા જ રહેશે. અને જે આપણે મેમાંથી ચાલુ એડમિશન થાય, 6ઠા મહિનાથી નવી સ્કૂલ ચાલુ થાય ત્યારથી ચાલુ થશે. તો તમારી દીકરીઓ હમણાં માર્ચમાં એક્ઝામ આપી દે પછી તમારે જે પણ એડમિશન અહીંયા લેવું હોય, અને અમારા નિયમ તો લઈ શકો છો, પણ અમારા નિયમ રહેશે. એ નિયમમાં રહીને જેને ભણવું હોય ને એના માટે જ આ આશાનું હરિદ્વાર છે. મારે લોલમ લોલ હલાવવું નથી. એટલે ભલે ઓછી સંખ્યા રાખી પણ દેશને મદદરૂપ થાય, દેશની સંસ્કૃતિને જાળવે, અને બધી રીતના છોકરીઓ જે આ કળિયુગના વાયરામાંથી જે સતયુગ 18મી સદી હતી ને એમાં જેને જીવન જીવવું હોય ને એના માટે આશ્રમ રહેશે. બધા માટે નહીં રહે, એ ખાસ નોંધ લેવી. કેમ કે મારે પેલી બધી ભગવાનની જે સંસ્કૃતિ હતી ને એને આપણે જીવંત રાખવી છે. જે અત્યારે કળિયુગના વાયરામાં આપણે વળવું નથી. કળિયુગ આપણે જ બધા લાવ્યા છીએ, એટલે એ વાયરામાં નથી રહેવાનું, પણ આપણે જે ભગવાનના નિયમ ધર્મને જે સંસ્કૃતિ પહેલાં હતી ને એ આપણે જીવંત રાખી. અને આ આશ્રમનો ધ્યેય એ છે કે એને જીવંત રાખી અને અહીંયા ભણાવી છે દીકરીઓને. એટલે તમારે આશ્રમે આવું છું, આવો એટલે એ નિયમ રહેશે. અને દીકરીઓને પણ એક આનંદ થશે કે અમે અહીંયા ભણ્યા છીએ. એવી આદર્શ દીકરીઓ બનાવી છે, અને દેશને ખૂબ મદદરૂપ બને ને એવી દીકરીઓ બનાવી છે. દેખાડો કરવો નથી. ભલે થોડી દીકરીઓ રહે, ભલે તમ તાર 50 જ રહે, 50 ને 20, 25 રહે ને તો મને મંજૂર છે, પણ જે નિયમ ધર્મ જે આશ્રમના હશે ને એને ફોલો કરવાના રહેશે બસ. પછી મારે અહીંયા એ દીકરીઓને રાખવી છે. બહુ સરસ વાત કરી, થેન્ક યુ. જેને ગમે એના માટે વેલકમ, ન ગમે એના માટે વેલકમ. એને આપણે એમ કહીએ કે ભગવાન એને ખૂબ સુખી કરે. ઘણી વાર એવું બનતું હોય કે ઘણાને એવી રીતના ન ગમતું હોય કે એ અત્યારના કળિયુગમાં આપણે અત્યારની જનરેશનને એ રીતના રહેવું પડે. ના, હું એ નથી માનતી. એટલે જે સંસ્કૃતિ છે ને એમાં રહીને જ આપણે સેવા કરી અને એને જીવંત રાખીને એને સંસ્કાર આપીને તો એમાં પ્રભુ પણ રાજી થશે. તો મારા આશ્રમે આવું છું. આવો જમવા રોકાજો. ચાલો જાજા કરીને બધાને જય. સાચું છે બેન, થેન્ક યુ રીટાબેન. બસ જેને ગમે એના માટે થેન્ક યુ. અને મારો એક જ ધ્યેય છે કે જે પણનું દાન આવે એનું વ્યવસ્થિત રીતે અને જે સંસ્કૃતિને લઈ અને જે એને દાન મળવું, એને પુણ્ય મળવું જોઈએ ને, આ ખાલી દીકરીઓ માટે જ છે. દીકરા માટે આપણે વિચારશું, એ પણ એક છે જ અમારો પ્લાન, પણ વિચારશું આગળ. અત્યારે તો દીકરીઓ માટે જ છે. નેટવર્ક થોડોક પ્રોબ્લેમ છે જ, શું કરી, થોડોક પ્રોબ્લેમ થાય છે નેટનો, પણ ચાલ્યા કરે, બીજું તો શું થાય. સીતારામ, જય સ્વામિનારાયણ. લે અવાજ શું છે? તને ગીત આવડે? કીર્તન આવડે તો શીખાય. લાઈવ ચાલુ રાખો. બહુ જ સરસ, થેન્ક યુ પ્રદીપભાઈ, થેન્ક યુ. હા નજુભાઈ, તમે આવ્યા પણ બહુ તમારું કાંઈ બેસાણું નહીં, વાતચીત ન થઈ ઉત્સવને લઈને, એટલે માફ કરજો કે ઉત્સવમાં ઘણા બધા આવ્યા હતા બેનો ભાઈઓ, પણ તમે જોતા હતા ને કેટલી દોડધામ હતી, એટલે તમારી સાથે વ્યસ્તતાને લઈ અને બેસાણું નહીં, વાત ન થઈ તો માફ કરજો. તમારે આગળ આગતા વાગતા સ્વાગતામાં અમારાથી ભૂલ થઈ હોય તો માફ કરજો. કેમ કે 5 દિવસમાં બધું પૂરું કરવાનું હતું. મહેમાનો એટલા બધા હતા તો બધાને ધ્યાનમાં રાખીને બધા સાથે 5-5 મિનિટ વાત કરતી હતી, પણ વધારે તમારી બધાની સાર સંભાળ નથી રાખી શકી તો માફ કરજો.
મને પાર્ટી મજા આવી ગઈ ગોપી ગોપી તમે નોત કરતા ને આમ જો એ કે 5 દી મજા આવી ગઈ ગોપી ગોપી નોત કરતા ને તો જય સ્વામિનારાયણ નારી શક્તિને થેન્ક યુ ભાઈ. ચાલો એક જ ધ્યેય છે આપણા આશ્રમનું કે આપણે ખૂબ બધાને મદદરૂપ બની અને જે પણ નાનું મોટું યોગદાન આવે છે એને આપણે વચ્ચે ટપાલીનું કામ કરી અને જરૂર છે ત્યાં સુધી પહોંચાડી અને આપણે બધી દીકરીઓને અહીં ભણાવી ગણાવી નાના પગભર બનાવી જેને વિદેશમાં જવું છે એને વિદેશ સુધી પહોંચાડી જેને ગુજરાતમાં રહી અને આપણા દેશની સંસ્કૃતિને જાળવી અને એમાં સેવા કરવી છે એમને ત્યાં સુધી પહોંચાડી ભણી ગણીને એને જે બનવું છે એના ધ્યેય સુધી પહોંચાડી. એક જ ધ્યેય છે વિદેશમાં જશે તોય કમાઈ અને ઘણા બધા આવા આશ્રમ ચલાવશે ને તો એ એક પણ દેશને ખૂબ મદદરૂપ બનશે. એટલે આપણો એક જ ધ્યેય છે કે ખૂબ આપણે બધા સેવા કરી અને ભગવાનને રાજી કરી. અને મારો પરિવાર બધો લંડનથી આવ્યો જ બધા ભાઈઓ તો મારા વહી ગયા ભાભી છે હવે ભાભીની બધા 15 દિવસ 8 દિવસ રોકાશે બધા નીકળી જશે પછી હું એક જ છું ને તમે બધા મારો પરિવાર છો અને મારા પરિવારનો ખૂબ બધાનો સાથ સહકાર છે ત્યારે આ બધું શક્ય બન્યું છે એટલે બધાનો ખૂબ ખૂબ આભાર અને ભગવાનને પ્રાર્થના કરી કે જે અન મન ધનથી જોડાણા હતા કોઈ અનથી જોડાણા હતા કોઈ મનથી કોઈ ધનથી એટલે એવું નથી કે ધનથી સેવા કરે શ્રેષ્ઠ હોય કોઈ પોતાના હાથ મહેનતથી પણ સેવા કરી છે એટલે બધાનો ખૂબ ખૂબ આભાર અને ભગવાનને પ્રાર્થના કરી કે ખૂબ બધાને સુખી રાખજો અને ખૂબ એના જે પણ મનના સંકલ્પ હોય પ્રભુ પૂરા કરજો અને આપણે ચરણાન્વિત ભગવાને એટલે ન્યા મસ્ત એક ન્યાય ડેરી એક બનાવવાની છે અને ભગવાનના જે ચરણાન્વિત ભગવાને આપણને યજ્ઞ કુંડમાં જે સાક્ષાત દર્શન આપ્યા છે એ આપણે કુંડ એમનેમ રાખ્યો છે બીજો કુંડ બનાવ્યો હતો એટલે ત્યાં પણ એક સરસ મજાનું કાચવાળું બનાવશું ને ઉપર ભગવાનના ચરણાન્વિત ડેરી બનાવશું એટલે જેથી કરીને કાયમ માટે આપણને દર્શન થાય. જયશ્વરબેન ખૂબ સુંદર પ્રસંગ કર્યો હું રોજ લાઈવ કથાને બધા ડાયરા જોતી હતી. થેન્ક યુ. પ્રભુએ કરાવ્યો છે આપણી શું તેવડ હતી પ્રભુએ કરાવ્યો કે કાંઈ વિઘ્ન ન આવ્યું ને બધું બરોબર ને બહુ સરસ પ્રસંગ થઈ ગયો અને જ્યારે ભગવાન પધારતા હોય ત્યારે પ્રસંગ તો કરવો જ જોઈએ કેમ કે મારા પ્રભુ પધારતા હતા અખિલ બ્રહ્માંડના એક ભગવાન શ્રી હરિ જ્યારે પધારતા હોય ત્યારે કેમ આનંદ ન હોય એના માટે તો કાંઈ કરવું જ પડે ને. જ્યારે આપણે સેવા ને બીજા માટે બધું કરતા હતા તો પ્રભુ પધારતા હતા અને આ પ્રભુની ભૂમિ છે આપણી શું છે આપણે તો એમનેમ આવ્યા હતા કપડાં નહોતા પહેર્યા આ તો વચ્ચે આપણને છે ને માયા ચોઈટી છે મારું 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 એ માયા ચોઈટી છે નહીંતર આપણું કાંઈ છે જ નહીં બધું પ્રભુનું જ છે એને આપતાય આવડે છે ને લેતાય આવડે છે બધું એને આવડે છે. અત્યારે ભલે ખોટું કરીને બધું કરતા હોય ભેગું કરતા હોય નહીં તારે બધું બધાને દબાવતા હોય કોઈ અધિકારી હોય કાંઈ પણ હોય પણ કર્મ તો ભોગવવો જ પડશે એમાં તો કોઈ છૂટકો જ નથી. મારું કરેલું મારે જ ભોગવવાનું છે એટલું જીવનમાં યાદ રાખવાનું. અત્યારે ભલે એમ થાય કોઈ નથી જોતું પણ ભગવાનના સીસીટીવી કેમેરા ઓનલાઈન જ છે હંમેશા ભગવાનના કેમેરા ઓનલાઈન જ છે એટલે જેવું કરશો ને એવું ભરવાનું છે ને ભરવાનું જ છે એમાં કોઈ શંકા જ નથી એટલું યાદ રાખી લેજો કોઈ પણ હોય. અમે આવશું ક્યારેક પ્રસાદી લેવા પહેલાં હરિદ્વારના જઈ શક્યો તો નહીં આસન હરિદ્વાર ચોક્કસ આવજો. આપણું ગંગા મૈયાના સાનિધ્યમાં ઉત્તરાખંડ ત્યાં પણ આપણું હરિદ્વારે અન્નક્ષેત્ર ચાલુ છે ને આપણે ગુજરાતમાં પણ હરિદ્વારમાં અન્નક્ષેત્ર ચાલુ છે એટલે માં ગંગાને પણ પ્રાર્થના કરી કે તે તારા ગંગા મૈયાના તટ ઉપર જે અમને અન્નક્ષેત્ર ખોલવાનો અમને અવસર આપ્યો એ બદલ ગંગા મૈયાના પણ આપણે હંમેશા ઋણી છીએ અને માને કહી કે તે અમને અહીંયા બટકું રોટલો અમને તો આપ્યો ને બીજાને આપવાનો પણ અવસર આપ્યો એટલે ખૂબ ખૂબ આભાર. અને હંમેશા આવતા જતા ચોક્કસ બધા પધારજો. એટલે ઘણીવાર કન્ફ્યુઝ થતું હોય હરિદ્વાર એટલે ગુજરાતમાં પણ હરિદ્વારમાં આપણો આશ્રમ છે અને ઉત્તરાખંડમાં હરિદ્વારમાં આશ્રમ નથી ખાલી અન્નક્ષેત્ર જ છે. એટલે ઘણીવાર ફોન કરતા હોય બેન અમારે રહેવાનું તો ત્યાં રહેવા માટે નથી. પીવી જાદવભાઈ જય સ્વામિનારાયણ ત્યાં આપણું ખાલી ખીચડીનું અન્નક્ષેત્ર ચાલુ છે. બાળકોને જમાડવા છે એક દિવસ આવીને
મને પહેલાં કન્ફર્મ કરજો ને મારો નંબર છે જ ને 9817 19 9 23 તો પહેલાં મને ફોન કરજો અને પછી આવજો એટલે એ રીતના આપણે બધું આયોજન કરી શકીએ. એટલે આપણું હરિદ્વારમાં પણ કાયમી માટે છાશ ખીચડીનું કે પુલાવ છે, પૌવા બટેકા એવું અલગ અલગ બધું ચાલુ જ છે આપણું હરિદ્વારમાં પણ અન્નક્ષેત્ર ગંગા મૈયાના સાનિધ્યમાં. અને ભગવાનની ઈચ્છા હશે ને કોઈના હૃદયમાં દાનવી દાતાના હૃદયમાં પ્રભુ વધશે તો હરિદ્વારમાં પણ આશ્રમ કરશું બધા યાત્રિકોને આવીને રહેવા જમવા માટે. જો પ્રભુની ઈચ્છા હશે તો ત્યાં પણ એક આશ્રમ બનાવશું. અત્યારે અન્નક્ષેત્ર તો ચાલુ છે જ અને પ્રભુની ઈચ્છા થાય તો ત્યાં પણ જગ્યા મળશે તો ત્યાં પણ બનાવશું. એટલે આ શરીર ભગવાન માટે જ છે ને સેવા માટે જ ભેગ છે એટલે કોઈ દિવસ ચિંતા છે જ નહીં. એટલે મને ખબર જ છે કે મારે બધું આપીને જ જવું છે, કંઈ લઈને જવું નથી. કોઈનું આ દાન આવે છે એ અને મારું છે એ બધું. એટલે જેટલી થશે એટલી આપણે સમાજને સેવા કરશું, આપણા દેશને મદદરૂપ બનશું. અને તમારા આસપાસમાં એવી દીકરીઓ હોય તો ચોક્કસ એડમિશન ચાલુ જ થઈ ગયા છે તો તમારું નામ જણાવી દેજો. 2 નંબર બોલું છું એ 2 નંબરમાં કોઈ પણ નંબરમાં કે અમારી દીકરીને આટલા ધોરણમાં અમારે એડમિશન લેવું છે તો તમારે અહીં રૂબરૂ મુલાકાત કરવાની રહેશે. તો નંબર નોટ કરી લેજો, બીજા માટે પણ કરી લેજો. ભલે તમારે એવી દીકરી નથી પણ કોઈ તમે ક્યાંય રોડે નીકળતા હોય કે તમને ખબર છે કે આ પરિવારની પરિસ્થિતિ નથી, કોઈને મમ્મી નથી, કોઈને પપ્પા નથી, કોઈના પપ્પા વ્યસની છે જેથી કરીને એની મમ્મી બિચારી પીલાઈ રહી છે કે મારે શું કરવું મારા દીકરીઓને ભણાવવા માટે, તો ચોક્કસ નંબર પહોંચાડજો. મારો નંબર છે 9817 19 9 23 9817 19 9 23 અને બીજો નંબર છે 9773 95 280 9773 95 280. આ બંને નંબરમાંથી કદાચ ક્યારેક કોલ રિસીવ ન થાય તો વોટ્સએપ મેસેજ કરી દેવો કે અમારે આ ગામની દીકરી છું ને આટલા ધોરણમાં અમારે એડમિશન લેવું છે તો અમે ક્યારે મળવા આવી, જેથી કરીને તમને જણાવવામાં આવશે. હવે જમી લો, આરામ કરો. હવે આરામ નથી કરવાનો, હવે તો કોઠા રૂમ સાફ કરવાનો છે, બીજું બધું થઈ ગયું. અને હજી પણ બપોર પછી બેનો આવશે, બધા પગલું છણિયાને ધોવાનું જ છે ને, બધું સાફ કરવાનું છે ને, એટલે બધા બેનો આવશે 3-4 વાગે તો આ બધું કામ કરવાનું જ છે. એટલે હવે આજે સાંજે સાવ ફ્રી થઈ જશું કામમાંથી. એટલે હવે કોઠા રૂમ બધું જે પણ કોઈ પણ અનાજ લાવ્યું હતું, કોઈ ચોખા લાવ્યા હતા, કોઈ તેલના ડબ્બા લાવ્યા હતા તો હવે બધું વ્યવસ્થિત મૂકી જેથી કરીને કામ થઈ જાય તો પછી બીજા બધા ઘણા કામ છે તો એ ચાલુ થઈ જાય. હે તો ફ્રૂટ ખાને પણ એ ભગવાનનું ધરેલું જ છે, બધું ખાવાનું જ છે. અમારે ગોપીને ફ્રૂટ જોઈને કે મને ભૂખ જ નથી લાગતી તો ફ્રૂટ ખા, પણ આમાં ઓછી થા, આમાં મારી દોડવા માંડે એટલે પાતળી થઈ જાય. ડાયટિંગ કરવાની જરૂર નથી. જો ઓછું કરીને જવાને બદલે વધીને જાય. 3 કિલો વધી જ ગયો હોય. ડોક્ટર મનીષ પટેલ આપનું અદભુત કામ છે, થેન્ક યુ ભાઈ. અને અમારે ઘણા બધા લીંબડીના પણ ડૉક્ટરે એવું બધું કીધું છે. તમે જ્યારે આ ભાઈનું મેં વાંચ્યું એટલે યાદ આવ્યું કે દીકરીઓ આવી જશે પછી અમે 8 દિવસે એકવાર સેવા આપવા ફ્રીમાં આવશું એમ ચેકઅપ કરવા માટે. એટલે એવા બધા ડૉક્ટરને પણ ખૂબ ખૂબ આભાર. પછી એવા બધા એડવોકેટ છે જે કે એડવોકેટ ઘણી બધી દીકરીઓને એડવોકેટનું ભણવું હોય તો એના માટે પણ અમે ફ્રી સેવા આપવા આવશું. એવા કેટલા બધા એડવોકેટ ભાઈઓ છે એમને પણ કીધું છે. પછી મારે અહીંયા દીકરીઓને કુકિંગ એક્સપર્ટ બેન છે એ પણ શીખવાડવા, એટલે મારે બધું દીકરીઓને શીખવાડવું છે. એમ ન હોવું જોઈએ કે આ દીકરીને આ નથી આવડતું. આવો બેન અમારા ઘરે રાજકોટ, ચોક્કસ રાજકોટ આવીશ ત્યારે આવીશ. એટલે મારે એવી બધી અહીં દીકરીઓ તૈયાર કરવી છે કે જેને જેમાં રુચિ હોય ને એ એના લક્ષ્ય સુધી એને પહોંચાડવી છે. કોણ લાવ્યું હે? કોણ લાવ્યું? ઓલા ભાઈ ગામવાળા. કોણ છે? ઓલા ગાડી આખી નામ નથી આવડતું. કોણ ગાડી આખી? બાપુ દીકરીઓને આગળ જ લાવી છે અને એના પગભર બનાવી છે ખૂબ નિડરતાથી. અને આપણે મોદી સાહેબનું સપનું છે ને બેટી બચાવો બેટી પઢાવો, તો એક સાહેબનું એક સપનું નથી, આપણે પણ એમાં સાકાર બનવાનું છે એની સાથે. અને આપણે આપણા દેશ માટે મદદરૂપ બની અને આપણી દીકરીઓને આગળ લઈ જવાની. કોણ આપ્યા?
ગામમાંથી પેલા ભાઈ ખબર ટોપી પહેરે છે છોકરો છે ઈ. એમ ટોપી કેટલાય ભણતા હોય વહી ગયા કેટલા મસ્ત ગાજર દઈ ગયા જો ગામમાંથી કોણ આપવા આવ્યું તું આ પેલા હે ને ધોઈને અમારા ભગવાનને ધરાવજે આજ બપોરે ધોઈને રામ ભરોસે નામ નથી. રામ ભરોસે નથી ખબર લ્યો કેટલા મસ્ત એ ધોઈ સાફ કરી અને આમ સુધારતી નહીં ખાલી આગળ પાછળ કાપી અને ભગવાનને મૂકજે કેટલા મસ્ત તાજે તાજે આપણે વાવી દેવા જો આપણે આ પાછળ વાડી પડી બધું વાવી દેવું થોડું થોડું પાછળ જગ્યા પડીને એમાં કેટલા મસ્ત જો દઈ ગયા તાજા તાજા મેં કીધું દીકરીઓ આગળ વધશે તો દેશ આગળ વધશે ના ના બધી દીકરીઓને મસ્ત બસ કે કેટલે મને તો કોઈ દી સુગંધ વાસ આવતી જ નથી પણ આમાં થોડીક આવી થોડીક આવી. દીકરીઓને ખૂબ આગળ લઈ આવવાની જ છે અને તમારી આસપાસ હોય તો જણાવજો જેના નસીબ હશે અને જેના પૂર્વના પુણ્ય હશે એને અહીંયા આશાના હરિદ્વારમાં રહેવાનો લાભ મળશે કેમ કે પુણ્ય વગર કાંઈ પણ થઈ શકતું નથી એટલા માટે અને ભગવાનને એક જ અને આ પ્રસાદીનું ગામ છે એ મને ખબર જ નથી અને જ્યારે આ કથામાં બધું સાંભળ્યું ને સંતો મોઢે ત્યારે મને આમ આનંદ એટલો હતો કે મારી ખુશીનો કોઈ પાર જ નહોતો અને હું મહારાજને જ્યારે આ જગ્યા ગોતતી ને આશ્રમ બનાવવા માટે જગ્યા ગોતતી ને ત્યારે પ્રભુને એમ કહેતી કે તમે જ્યાં વન વિતરણ કર્યું હોય ને ત્યાં મને જગ્યા લેવડાવજો તો મહારાજે જો આ પ્રસાદીનું છે એ તો કેટલો આનંદ થાય મને દીકરી આગળ વધે બહુ ગમે આ બસ કોઈ પણની દીકરી હોય એવું નથી કે આ સમાજની કે આ સમાજની બધી દીકરીઓ માટે અહીંયા છૂટ જ હશે પણ અમારા નિયમમાં રહેવું પડશે રોજે કંકુનો ચાંદલો કરવાનો રોજે પૂજા કરવાની પછી સ્કૂલે વ્યવસ્થિત જવાનું અને આપણે કોમ્પ્યુટર શીખવાનું બધું બધા ક્લાસ અહીંયા હશે એટલે એ અમારા બધા નિયમ ફોલો કરશે એના માટે આ આશાનું હરિદ્વાર છે નહીતર ભલે ઓછી દીકરીઓ હશે તોય ચાલશે અને દીકરીઓ નહીં હોય તોય ચાલશે કેમ કે આ અન્નક્ષેત્ર બહુ સરસ કામ કર્યું બહુ મસ્ત એટલા દિવસથી એક કામ સારું કર્યું એમ કહો. કેમ કે અન્નક્ષેત્ર તો અહીં ચાલુ રહેવાનું છે એટલે મને એક વધારે આનંદ એ છે કે અન્નક્ષેત્ર માટે છે પણ આપણે સાથે સાથે દીકરીઓને ભણાવી છે એટલે જે નિયમ ધર્મ અને જે સંસ્કૃતિ જાળવીને રાખશે એ દીકરીઓ માટે આ આશાનું હરિદ્વાર હશે નહીતર આ અન્નક્ષેત્ર તો ચાલુ જ છે અને અન્નક્ષેત્ર તો કાયમ માટે રહેવાનું જ છે ચાલો ચાજા કરીને જય સ્વામિનારાયણ પાછા મળશું બપોર પછી હમણાં ભગવાનને થાળ ને બધું ધરાવશું અને ભગવાનની સેવા સાથે સાથે અન્નક્ષેત્ર બધું ચાલુ કરીએ મસ્ત બનાવ્યું ને મહારાજે શાક મહારાજ તો રસોઈયા છે તો મસ્ત જ બનાવે ને તારી ઉંમર નથી એનાથી વધારે મેં રસોઈ કરી તો હરિદ્વાર આવીએ એટલે તમારા રમણે રમણ બસ રોટલી તારે કરવાની શાક ઉગલી. હા રોટલી તારે કરવાની હા, બસ. બરોબર છે ગોપી એવો વિચાર કરે કે હાલો મારે રસોઈ નહીં કરવી પડે. હા. ના હરિદ્વાર જાય મને કહ્યું કે બાપુ તમે મને સામું કામ દેતું પણ રોટલી તને હું વાંધો છે બાકી તું કે તને ચેનું ખાવું પંજાબી ખાવું એ ચાલો જાજા કરીને બધાને જય સ્વામિનારાયણ અને રાજી રહેજો સાથે રહેજો મૂકી દે બેટા. અને ભગવાનને રાજી કરી અને એક તમને કીધું ને તમારા આસપાસ દીકરી હોય તો ભૂલાય નહીં ચોક્કસ એને આપણા આશ્રમનું એડ્રેસ આપજો જેથી કરીને આપણે એ બધી દીકરીઓને ભણાવી તમારા મહારાજના દર્શન આ વિડીયો પૂરો થાય ને પછી આખો વિડીયો જોજો એમાં મહારાજના દર્શન કરાવ્યા જ છે અને રોજે મહારાજના દર્શન તો એકવાર કરાવીશ જ રોજે આજે જો મહારાજ માટે એક પંખો લેવા જવાનો છે પછી શું લેવાનું છે મહારાજ એક મહારાજ પાણીનું માટલું લેવાનું છે પછી એક મહારાજ પાસે ત્યાં ગેસ ને ચૂલો અલગ રાખવાનો છે મહારાજની રસોઈ અલગ જ બનાવી પછી ઈ થાળ બની જાય ને એટલે અહીંયા પ્રસાદ જે બનાવી ને રસોઈ એમાં ભેળવી દેવાનું બરોબર ને ક્યારેક કોઈ તમે હાથ ધોયા વગર અડ્યા હોય એ ભગવાનને ન ચાલે એટલે ભગવાનનું ચોખ્ખું જ એ વિષ્ણુભાઈ બનાવશે એટલે એ ત્યાં બની જાય ને પછી અહીંયા આપણી રસોઈ બની ગઈ હોય ને એમાં ભગવાનને બધું ભેગું પ્રસાદ કરીને જમવા આપી દેવાનું અમારે જો ધર્મિષ્ઠાબેન વાસણે ઘસી નાખે અમેરિકા આવ્યા જો કાલ હાવેણો લઈને ભંડાણા હતા હું ના પાડું તોય કરી નાખે
પણ મેં પેલા વેલા જોયા કે તમે વિદેશથી આવીને તમે ને કવિતાબેન ને બીજા 2-3 બેનો મશીનોમાં કહેવાય જાય ને એટલે આ શામજીભાઈ નમીબેન બધા કેવા ચોટી પડ્યા વિદેશથી આવી નહીં. એનું નામ ઈ કઈ આપણે વિદેશી થોડા છે, આપણે ઇન્ડિયન જ છે. પણ રહીએ છીએ વિદેશ. ઈ તમે નિર્માની છો એટલે તો આ બધા નિર્માની છે એટલે, નહીતર વિદેશથી આવે ને એને બાપા આપણે હથેળીમાં રાખવા પડે અને એને આગળ પાછળ કે એને આ જોશે આ જોશે. પણ અમારા આ બધા એટલા જેટલા વિદેશી હરિભક્તો આવે ને બધા નિર્માની કે તમે કઈ કરો માં અમે અમારા હાથે કરી લેશું એમ બધા જેટલા અત્યાર સુધી આવ્યા છે ને એટલા. અને આ 2 બહેનો તો 20 દિવસ ત્યાં સેવામાં આવ્યા તમે જોવો છો ને. હવે એની ટિકિટ ને બધાને 10-10 દિન વાર છે ને ત્યારે એને ઘરે જવાનું છે બધું ભેગું કરવા માટે. અહીં નહીં હો, વિચારો તો ખરા આપણે અહીંથી છોડીને નથી આવી શકતા, આ વિદેશથી આવીને સેવા કરે છે તો આપણને તો આવવું જ જોઈએ બધું મૂકીને. એવો જીવનમાં નિયમ લેવો જોઈએ કે મહિને 8 દિવસ કે 6 મહિને 20 દિવસ કે મારે ગમે ત્યાં, એવું નથી કે આ આશ્રમમાં ગમે ત્યાં સેવા કરવા જવું છે, એવો હંમેશા નિયમ હોવો જોઈએ. કેમ કે ભલે આપણે પૈસેથી ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ જાત મહેનતથી પણ સેવા ભગવાન કેમ કે બહુ બધું સ્વીકારતા હોય છે. તમારી નાની એવી સેવા ક્યાંય કરેલી હશે ને તોય પ્રભુ રાજી થશે. પણ એક તમારું સ્વાસ્થ્ય સારું હોય ને તો જ નીકળજો, નહીતર ક્યાંય ન નીકળતા. જય સ્વામિનારાયણ. ચાલો બધાને જજા કરીને જય સ્વામિનારાયણ. અને એમાં ધર્મિષ્ઠાબેન નક્કી જ કર્યું છે હું વર્ષે 2 મહિના રોકાવા આવીશ એવું નક્કી છે ને. નક્કી જ છે. આમ જો કલર એનો જોવો કાળા થઈ ગયા છે. આપણે ક્યાં કઈ બીજું એક કરવાનું છે. કાળા થઈ તોડા થઈ વિટામિન ડી લીધું એવું ગણતરી કરવાની. હજુ એનું સેવા આપણે નાદાનથી આપણે સેવા કરવી છે બસ. આપણા મગજમાં એટલું જ છે આપણા દિલમાં કે આપણે ભગવાનની સેવા કરવી છે અને આશાબેનની સાથે આપણે રહેવું છે. ઈ આગળ આપણે એની પાછળ છે. બધા બીજા બિલ એને ચૂકવા, ફટાકડાના બિલ ચૂકવા છે, ફૂલના ચૂકવા, ડીજેના, પછી ફ્રૂટના, યજ્ઞના, કેટલા બધા હો. મને આમ અડધી ટેન્શન હળવું કરી નાખ્યું. તમે ચિંતા કરો, અડધું પરિવારે કર્યું ને અડધું આ બહેનોએ કર્યું અને અમારે રસોઈનું અડધું બધા એક દિવસના દાંત આવે એટલે મને આમ સેજે ટેન્શન આવવા નથી દીધું. સેજ એટલે સેજ ટેન્શન નથી આવવા દીધું. એ તમે કાંઈ ન વિચારતા બસ. અને પાછું કે મારા સેવા કરતા હતા ને એ બધા બહેનોને ચાંદીને સાંકડા આપ્યા છો. આ 2 બહેનોએ અમાર કવિતાબેન અને ધર્મિષ્ઠાબેને બધે સેવાવાળા બહેનોને ચાંદીના સાંકડા આપ્યા. વિચારો કે એને મોટિવેશન મળે ને કે સેવા કરી છે તો અમને બિરદાવ્યા એમ. એટલે બધા બહેનોને ચાંદીના સાંકડા આપ્યા. વિચારો. એટલે અમારે આવા બધા બહેનો છે, ભાઈઓ છે ત્યારે બધો આ સેવા થાય છે, નહીંતર એકલા કાંઈ થાય એમ નથી. અમારે બધા વિદેશવાળા જે પણ અન મન ધનથી જોડાણા છે બધા સાથે છે ત્યારે આ બધી સેવા શક્ય બને છે. હજી તો બહુ બધાની સેવા બાકી છે, નામ બોલવાના. હું ધીમે ધીમે બધી સેવાના નામ બોલી દઈશ. ઘણાની સેવા રહી ગઈ હોય તો એ માફ કરજો અને બસ બધા પધારજો. અને મહારાજ કહે ને કે આપણે કાંઈ પણ સેવા આપતા હોય ને તો થોડા દિવસ એની સાથે રહેવું જોઈએ. તમને ખબર પડે કે એનો હિસાબ કિતાબ કઈ રીતના છે. તો આ બધા બહેનો રહ્યા છે ને એટલે એને ખબર છે કે તમારો 1 રૂપિયો અહીં ખોટી રીતે ક્યાંય જવા દવ એમ નથી. તમે જે વિશ્વાસ મૂક્યો છે ને એ વિશ્વાસમાં હંમેશા હું ખડે પગે રહીશ. અને ભગવાનને કંઈક અમને સ્વાર્થ બુદ્ધિ આવવાની હોય ને તો એ પહેલાં ઉપર લઈ લેજો. પણ જેને કાંઈ જોતું જ ન હોય ને એને જીવનમાં તમે કોઈ છેતરી તો નહીં જ અગો. મને ખબર છે કે તમે ઘણા બધા ઉથલ પાથલ કરો જ છો કે આમ તેમ કરવા માટે, મને બધી ખબર છે. તમને એમ ન ખબર હોય કે બેનને નથી ખબર, પણ બેનને બધી ખબર હોય. એની મને છે ને મારો ભગવાન સાક્ષાત છે, મને બધી ખબર પાડી જ દે. પણ જેને ખબર છે ને એ બધાને બહેનોને ખબર જ છે કે મને કાંઈ જોતું જ નથી, મને કાંઈ જોતું જ નથી ને જીવનમાં કોઈ નહીં છેતરી શકો, કોઈ નહીં છે. એક જ ધ્યેય છે કે મારે ભગવાનને રાજી કરવા છે. જે પણનું દાન આવે છે 100% મારે જે પહોંચાડવાનું છે ત્યાં પહોંચાડવું છે બસ, અને સેવા કરવી છે. એક જ ધ્યેય છે. એટલે કોઈ છેતરી તો નહીં જ શકો, પણ કાળા ધાગા તમારે કરવા એ કર્યા રાખો, કાંઈ ફેર નહીં પડે. મારો પ્રભુ હારે જ છે. અને ગામ હોય ને એવા ઉકાયડાય હોય, ખબર જ હોય, એટલે એ કોઈ ચિંતા જ નથી. અને હું એટલી તો તાકાત ધરાવું જ છું કે સામે આવે ને તો એને બતાવી દઈ પરચો
એટલે એટલી તો હું તાકાત ધરાવું જ છું, કેમ કે આગળ પાછળ કોઈ રોવે એવું છે જ નહીં, એટલે મને મારી ચિંતા તો છે જ નહીં, એટલે એ કાંઈ ચિંતા કરવી નહીં, કેમ કે આગળ પાછળ કોઈ અહીં છે જ નહીં, બધા વિદેશ છે. એટલે કાં વેતરાવાનું ને કાં વેતરાઈ જવાનું, એક જ સંકલ્પથી જીવું છું અને ભગવાનની સેવા કરવાની, દીન દુખિયાની સેવા કરવા જ જીવું છું. એટલે બધા રાજી રહેજો. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.